चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता ગામમાં જઈ પોતાની ખામી છે એમાં આ તો ગુરુદેવ નું સ્થાન છે એટલે બધું અંદર આખું સત્સંગ વધારે સત્સંગ કરવું પોતાને પુરુષાર્થની મનતા થઈ જાય તો વધારે સત્સંગ કરવું વધારે કેમ રુચિ પ્રગટ થાય રાખવું વધારે વાંચન વિચાર અહીંયા કરવું એને દેવગુરુ શાસ્ત્રની મહિમામાં ચિત્ત છોડવું બધું જ્યાં પોતાના આત્માને લાભ થાય અહીંયા વધારે જવાનું રાખવું કલ્યાણ કેમ થાય આત્મા કેમ ઓળખાય આત્મા નાયક છે આત્મા અપૂર્વ છે બધું ગુરુદેવે કીધું છે વારંવાર યાદ કરવું રુચિને મંદ પડવા ન દેવી બધું પોતાના હાથની વાત છે બહારનો એટલે અંતરમાં જવું એને બહુ મુશ્કેલ પડે છે પોતાના પુરુષાર્થને મન થાય રોકાયો છે પોતાની ભૂલને લઈને કરમ વિચારે કોણ ભૂલી મેરી અધિકાઈ મારી ભૂલને કારણે પોતાની ભૂલને કારણે પોતે રોકાયો છે કોઈ એને રોકતું નથી કેમ કરવું શું કરવું વિચાર કરતો પણ પોતે અંતરમાં પુરુષાર્થ જે જાતનો જોઈ જાતનો કરતો નથી સ્વરૂપનો આશ્રય ગ્રહણ કરતો નથી અંતરમાં જે શ્રદ્ધા કરીને ચૈતન્યનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ એ આશ્રય ગ્રહણ કરતો નથી બહાર એને સારું લાગે છે અનાદિકાળથી અંદરમાં એને એમ થાય કે મારું કરવું છે પણ પુરુષાર્થ કરતો નથી અંદર લાગી નથી એટલી તરણાવાળો ડુંગર કોઈ દેખે નહીં અમે ડુંગર ને કોઈ દેખતું નથી પોતાના દેખતો નથી એટલે દેખાતો નથી અંદર આત્મા તો છે પણ પોતે દ્રષ્ટિ અહીંયા જોવાની કરીને દેખતું નથી એટલે દેખાતું નથી ચારિત્રનો દોષ અને શ્રદ્ધાનો દોષ આપણા શ્રીમતી સાંભળ્યા પછી ખૂબ આનંદ આવ્યો આપણે ઘણો એની સામાન્ય ખરી રીતે શ્રદ્ધા ને ચારિત્ર એ પોતે ન્યારો થાય ત્યારે એની શ્રદ્ધાની પરિણતિ જુદી થાય નાયકની ને ચારિત્રની અસ્થિરતા એટલે અસ્થિરતાનો દોષ અને શ્રદ્ધા એ શ્રદ્ધામાં દોષ ક્યારે આવે એની નાયકની પરિણતિમાં ચાળ વિચળતા થાય તો એ શ્રદ્ધાનો દોષ ખરો શ્રદ્ધાનો દોષ એ સમ્યક દર્શન થયા પછી એને સહજ રૂપે ભેદ જ્ઞાન થઈને એકત્વ પરિણતિ છૂટે ત્યાર પેલા એ વિકલ્પ થી કરે તો એમાં શ્રદ્ધા ને ચારિત્ર જે એકત્વ પરિણતિ છે એટલે શ્રદ્ધા ને ચારિત્ર બધું એને ભેગું ચાલે છે એટલે એમાં એને મુખ્ય તરીકે એને તત્વની વાતમાં જો એને શંકા પડે એ શ્રદ્ધાનો દોષ છે સાચા દેવગુરુ શાસ્ત્ર અને તત્વ એ તત્વમાં એનો ફેરફાર થાય એ શ્રદ્ધાનો દોષ છે અને બીજા કશાયો એ અસ્થિરતાનો જેને આ તત્વને લાગુ ન પડે તો એ મુમુક્ષુની ભૂમિકા તો એવી હોવી જોઈએ કે એને એવા એમ કે આ અસ્થિરતા છે એના કશાયો લૌકિક છે માટે એને ગમે તેમ થાય વાંધો નથી આ તો શ્રદ્ધાનો દોષ ક્યાં છે એમ નહીં મુમુક્ષુની ભૂમિકામાં એને યોગ્ય અમુક જાતની મંદતા કશાયોની તો એને હોવી જોઈએ
લૌકિકમાં પણ એની પાત્રતામાં હોવું જોઈએ કે આ તો ચારિત્રનો દોષ છે, આ તત્વને ક્યાં લાગુ પડે, એમ એવી જાતનું એને ન હોય. એની પાત્રતામાં પણ એને અમુક મંદતા તો હોય. સ્પષ્ટીકરણ માતાજી આપની પાસેથી મળે છે એવા જાણે પડખા ચોખ્ખા થઈ જાય છે એ કોઈ નહીં દુભાઈ નહીં, અને છતાં જેટલો ખુલાસો જે રીતે આવવો જોઈએ બધો ખુલાસો આપની વાતથી મળી જાય. અસ્તિત્વ જ ગ્રહણ કરવાનું છે કે આ હું છું, બસ એટલું તારે કરવાનું છે. એમાં ગુણભેદ કે પર્યાયભેદ કે જે રીતે જ્ઞાન જ્ઞાન જાણ્યા છે સમ્યક જ્ઞાનમાં જે રીતે જાણે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. ફક્ત તારે તો એ બધામાંથી પ્રયોજનની સિદ્ધિ માટે એકને ગ્રહણ કરી લેવાનું, એક અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. એની દ્રષ્ટિના વિષયમાં એક અસ્તિત્વ ચૈતન્ય બસ ગ્રહણ કરેલું. હું છું નાયક બસ. પછી જ્ઞાન ને શ્રદ્ધા બે મૈત્રી ભાવે છે. એ બે આમ કે ના આમ કે એમ નથી. એક આશ્રય ગ્રહણ કરી લીધો બસ. એમાં એક ગુણ ભેદ પર્યાય ભેદ ગૌણ થઈ ગયા દ્રષ્ટિમાં. એને વિભાવ સ્વભાવ પોતાનો નથી. આ શરીર તો જળ છે, વિભાવ સ્વભાવ પોતાનો નથી. અને ગુણ ભેદ પર્યાય ભેદ એ બધા કઈ રીતે એના ભેદ છે એ બધું જ્ઞાનમાં આવે છે. દ્રષ્ટિ એક પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે. એ અસ્તિત્વ ગ્રહણ કરે એમાં ગુણ ભેદ પર્યાય ભેદ બધું ગૌણ થઈ ગયું. એક અસ્તિત્વનું જોર છે ને મુખ્ય પણ. પછી એમ એને સહજ નથી ને એટલે વિકલ્પમાં એમ આવે કે આ અસ્તિત્વમાં આ ગુણ ભેદ પર્યાય ભેદ નથી, આ જ્ઞાનમાં છે, એમ એને વિકલ્પ આવ્યા કરે એટલે બે વિરોધ જેવું થાય. એમાં એ સહજ હોય ને એક અસ્તિત્વ ગ્રહણ કરી લીધું, એમાં ગુણ ભેદ પર્યાય ભેદ બધું જ્ઞાનમાં જણાય છે. પછી એના દ્રષ્ટિના વિષયમાં એ ક્યાંય બધું ગૌણ થઈ જાય છે. એક અસ્તિત્વ ગ્રહણ કરી પોતાનું સામાન્ય અસ્તિત્વ ગ્રહણ કરી. જ્ઞાન ગુણ અને જ્ઞાની કાર્ય પોતાનું કાર્ય કર્યા કરે છે. શ્રદ્ધા ગુણ નું કાર્ય તો અસ્તિત્વને ગ્રહણ કરવું એટલું છે, સમ્યક અથવા મિથ્યા અસ્તિત્વ ગ્રહણ કરે છે પોતાનું. એક સામાન્ય ઉપર જોરથી શ્રદ્ધા રાખે કે આ હું છું, આ જ હું છું, બીજું નથી. હું મુખ્ય સ્વરૂપ મારું આ છે, હું ચૈતન્ય રૂપે નાયક રૂપે. આ બધું વિભાવ કે બધા ભેદાન ભેદ કે એ બધું મારા મૂળ સ્વભાવમાં નથી. એ બધા લક્ષણ બધી ભલે હોય પણ મૂળ સ્વભાવ એ એનું જોર છે શ્રદ્ધા ને અસ્તિત્વમાં. એ અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. એનો દ્રષ્ટિનો વિષય એટલો જોરથી છે. એમાં શ્રદ્ધા કયો, દ્રષ્ટિનો વિષય કયો, એ જ્ઞાનમાં એ આવે છે કે એક અસ્તિત્વ હોવા છતાં એમાં એ ચૈતન્ય કેવા સ્વરૂપે છે. એમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એ બધું જ્ઞાનમાં હોય છે. પણ એ બધું કટકા રૂપે નથી, એ બધું જ્ઞાનમાં આવે છે. એ બે મૈત્રી ભાવે રહે છે. એ આ અપેક્ષા એ છે અને ઓલી અપેક્ષા એ નથી. એમ જ્ઞાનમાં બે જ્ઞાન દ્રષ્ટિને ગ્રહણ કરે છે, અસ્તિત્વને અને ભેદને બધું ગ્રહણ કરે છે. જ્ઞાનમાં બધું આવે છે. જ્ઞાન જેમ છે એમ જાણે છે. શ્રદ્ધા હું નાયક છું એમ સ્વીકારે છે. જ્ઞાન સાથે સાથે એનું નાસ્તિકનો પડતો કે આ કોઈ હું નથી એમ પણ જાણી લે છે. જ્ઞાન જાણું છું અને નથી, બે જ્ઞાનમાં બધું આવે. કઈ અપેક્ષા છે, કઈ અપેક્ષા નથી, સામાન્ય વિશેષ બધું જ્ઞાનમાં આવે. તો વિવેક નું કાર્ય કરે. શ્રદ્ધા એક ઉપર જોર રાખે કે પોતાને એક ગ્રહણ કરી લીધું છે કે આ હું છું, બીજું એનું મૂળ અસ્તિત્વ, એનું અસલી જે અસ્તિત્વ છે એ એને ગ્રહણ કરી લીધું છે. પણ એ ગ્રહણ કર્યા વગર મુક્તિનો માર્ગ થતો નથી. આ બધું જ્ઞાનમાં જાય ને પણ એક ઉપર જો જોર ના આવે તો એ આગળ જઈ શકતો. જોર એક પર આવવું જોઈએ. આ અપેક્ષા એ ગુણ ભેદ પર્યાય ભેદ છે.
વિભાવ સ્વભાવ મારું નથી, આ કઈ અપેક્ષા એમ જાણ્યું, પણ જોર એક ઉપર આ હું છું. પછી એમાં આ ગુણો છે પર્યાય બધું જ્ઞાનમાં જણાય છે. કાલ કીધું ને એક ભગવાનની જોડે ભગવાન કોઈ દિવ્ય છે, ભગવાનનો આશ્રય લીધો, મારે ભગવાનના દર્શન કરવા. પછી એક ભગવાનનું અસ્તિત્વ એમ કે આ ભગવાન છે. પછી ભગવાન કેવા છે એ બધો વિસ્તાર જ્ઞાનમાં, પણ એ આશ્રય કરનારો ભગવાન એક ભગવાનને ગ્રહણ કરે છે, એમાં એક અસ્તિત્વ ગ્રહણ કરે છે. એ તો બહારનું છે, આ તો અંતરનું છે. ગ્રહણ કરે આ ગુરુ છે, આપણા ગુરુ છે. બસ એ ગુરુને ગ્રહણ કર્યા પછી ના વિચારો ગુરુ કેવા છે એ તો પોલે નક્કી કરી લીધું કે આ ગુરુ છે. એમને અંતરમાં કોઈ દશા જુદી, આ ગુરુ જુદા નક્કી કરીને શ્રદ્ધા કરી આ ગુરુ. પછી ગુરુનો આશ્રય, પછી એમાં વિચારો વારે વારે એમાં એ નથી આવતા. એક ગુરુ છે એમ આશ્રય લઈ, એક આશ્રય લઈ લીધો એને નક્કી બધું ક્યાં કઈ અપેક્ષા એ ગુરુ નક્કી કરી દીધું. પછી શ્રદ્ધા જ આવી ગઈ કે આ ગુરુ છે. પછી જ્ઞાનમાં જાણે છે ગુરુ કઈ રીતે છે એમ, પણ પછી વારે વારે વિચાર નથી કરતો, એક અસ્તિત્વ ગુરુનું ગ્રહણ કરી લીધું છે. એમ નાયક ને ગ્રહણ કરી લીધો. જે ચૈતન્ય જે જડ નથી પણ જે ચૈતરિકો પણ રહે છે, બધું જ્ઞાનથી નક્કી કરીને પછી શ્રદ્ધા કરી કે આ નાયક તે હું. પછી એ એક અસ્તિત્વ ગ્રહણ કરી, શ્રદ્ધાનું જોર એની ઉપર જ રાખ્યું. પછી શક્તિ અપેક્ષા છે પ્રગટ તો થયું નથી. એ પછી જ્ઞાનમાં બધો વિવેક કરીને એ તરફનું જોર રાખીને એનો પુરુષાર્થ ચાલુ થાય છે. એ અસ્તિત્વ સામાન્ય અસ્તિત્વ, આનંદ ગુણથી ગૂંથાયેલો આત્મા, એનું સામાન્ય અસ્તિત્વ. ગુણ ઉપર દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ એક સામાન્ય ઉપર. પર્યાયોનું ભેદન થાય છે, પર્યાયો પલટતી, એ બધું જ્ઞાનમાં જાણે છે. જે સ્થિર હોય એનો જ આશ્રય લેવાય છે, ને પલટતું જ એનો આશ્રય નથી આવતો. જે સ્થિર હોય એનો આશ્રય આવે છે. પર્યાયો પલટતી રહે છે, એની ઉપર દ્રષ્ટિ, એનો આશ્રય ન લેવાય છે. જે સ્થિર હોય એનો આશ્રય લેવાય છે. પર્યાયો પણ પલટતી, જે ગુણ હોય એનું કાર્ય આવ્યા વગર રહેતું જ નથી. એવું પલટવાનો સ્વભાવ પણ છે આત્મા. એટલું જોડાયા પછી એનો અભ્યાસ દરેક પ્રકારનો હું તો જુદો છું, હું તો જુદો છું એ જે આપણે બતાવ્યું, એ દ્રષ્ટિનું જોડાયા પછી એવો વારંવાર અભ્યાસ કે હું તો જુદો જ છું. આ શરીર તે હું હું તો એક નાયક જ છું. આ વિભાવ રૂપે પરિણામ એ પણ મારો સ્વભાવ નથી, હું નાયક છું. જે દ્રવ્યના આલંબનથી સંવેદન થાય એ દ્રવ્ય વિશે મારો પ્રશ્ન છે કે દ્રવ્ય ત્રણ કાળમાં જાત્યંતર થાય છે. આ શ્રીમદનો બોલ. ત્રણ કાળમાં જાત્યંતરે જાતિ ફરતી નથી. જે દ્રવ્યના આશ્રય સમ્યક દર્શન થાય એ દ્રવ્ય જાત એમ છે ને, દ્રવ્ય જાત્યંતર થતું નથી. એ જાત્યંતરે એની કઈ જાતિ ફરતી નથી. એ તો એક સ્વભાવે જ રહે છે. અનંત કાળ ગયો તો પણ જીવ તો એનો એ છે. નિગોદમાં ગયો તો પણ એ છે, દેવમાં ગયો તો પણ એવો છે, નરકમાં ગયો તો એવો છે, ત્રિંચમાં ગયો તો એવો છે. જીવ તો એનો એ છે, બીજો જાત્યંતર થતું નથી. જીવ બદલીને જડ થતું નથી. જીવ તો જીવ, ચેતન તો ચેતન જ રહે છે. ચેતન તે ચેતન ત્રણ કાળમાં જડ તે જડરૂપ છે. બે જુદી જુદી વસ્તુઓ છે. એ ચૈતન્ય ગ્રહણ કરવું તે જ આત્માને સુખનું કારણ છે. બાકી કઈ સુખનું એ સ્વભાવ ગ્રહણ કરવો એ સર્વશ્રેષ્ઠ છે. એ દ્રવ્ય છે, કોઈ જુદું દ્રવ્ય છે, આશ્ચર્યકારી દ્રવ્ય છે. પરિણામ થાય છે એ શું જાત્યંતર થયું કહેવાય? તેનું પરિણામ અશુદ્ધ પરિણામ જાત્યંતર નથી. પોતાનો સ્વભાવ છોડીને એનું પરિણામ થતું જ નથી. પોતે પોતા રૂપ જ રહે છે. જાત્યંતર એટલે વિભાવ રૂપે જે થાય એ પર્યાય અપેક્ષા એક બીજી જાતિ, પણ પોતાનો સ્વભાવ એ મૂળ વસ્તુ છોડતો નથી.
નિમિત્તની અપેક્ષા કહેવાય કે સ્ફાટિક પોતે નિર્મળ છે, પણ લાલ પીળા જે રંગ છે એ જુદી જાતના છે, કે એનો મૂળ સ્વભાવનો રંગ નથી, પણ એ વિભાવ પર્યાય વિકૃતિ છે. ચૈતન્ય વિભાવ પર્યાય છે, સ્વભાવ પર્યાય નથી. તમે દર્શન તો વિકૃતિ વગરના દ્રવ્ય, સમ્યક દર્શન વિકૃતિ વગરનું દ્રવ્ય છે, જે એક સ્વભાવે છે, સહજ સ્વભાવે છે, પારિણામિક રૂપે છે. એના આશ્રયથી જ સમ્યક દર્શન થાય. પર્યાયના આશ્રય સમ્યક દર્શન થતું નથી, દ્રવ્યના આશ્રય જ થાય છે. કોઈ પણ જાતની જે વિભાવ વિકૃતિ હોય એના આશ્રય સમ્યક દર્શન ન થાય, કે શુભ ભાવના આશ્રય નથી થતા. અંદર શુદ્ધના આશ્રય સમ્યક દર્શન થાય, તે શુદ્ધાત્માના આશ્રય થાય. શુદ્ધ પર્યાયના આશ્રય નથી થતું. શુદ્ધ પર્યાય તો પ્રગટ થાય છે, એ કઈ કાયમ હોતી નથી. શુદ્ધાત્માના આશ્રય જ સમ્યક દર્શન થાય. કોઈ શુભ ભાવના આશ્રય કે શુદ્ધ પર્યાયને આશ્રય એમ નથી. પોતે શુદ્ધાત્મા દ્રવ્ય છે એના આશ્રય સમ્યક દર્શન થાય. એનું જ આલંબન લેવું અને એમાં જ સ્થિર થવું. એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું ચારિત્ર, બસ એના આશ્રય જ આખો મુક્તિનો માર્ગ અહીંયાથી જ શરૂ થાય છે. દ્રવ્યના આશ્રય, દ્રવ્યને જેવે ગ્રહણ કર્યું નથી, પર્યાય તરફ દ્રષ્ટિ કરી છે, વિભાવ તરફ દ્રષ્ટિ કરીને શુભ ભાવ કંઈ કરે તે જાણે મેં બહુ કર્યું એમ એને લાગે છે, પણ કરવાનું અંતરમાં જુદું રહી જાય છે. અનંતકાળથી જે કર્યું એ કંઈ કર્યું જ નથી. અંતરમાં જે કરવાનું છે એ જુદું જ છે. જાણે બહારથી કરે એટલે જાણે મેં બહુ કર્યું, પણ શ્રદ્ધા તો એમ જ હોવી જોઈએ કે મારા ચૈતનના આશ્રય જ બધું થાય છે. શુદ્ધ દ્રવ્યના આશ્રય સમય દર્શન થાય છે એમ કહેવાની કઈ જરૂર નથી. દ્રવ્યના આશ્રય સમય દર્શન થાય છે, એક જ વસ્તુ. પર્યાયને ગૌણ કરી, પર્યાયને ગૌણ કરે તો આત્માના આશ્રય જ થાય છે. શુદ્ધ જ રહ્યો, એ શુદ્ધ જ છે, એમાં કઈ અશુદ્ધતા છે જ નહીં. શુદ્ધાત્માના આશ્રય જ થાય. શુદ્ધાત્મા ને અશુદ્ધાત્મા એ તો એક બોલવાની પદ્ધતિ. એ બોલવાની પદ્ધતિ. અશુદ્ધાત્મા પર્યાય અપેક્ષા કહેવાય છે. આત્મા તો શુદ્ધ જ છે. સુધા આ જે દ્રવ્યની વાત કરી આપ, એ પર પરિણામે પરિણમે નહીં એટલે શું? પર રૂપે પરિણમતું નથી. પર પરિણામે એટલે જડ રૂપે પરિણમતું નથી. બીજાના પર જે આત્મા છે વિભાવ રૂપે મૂળ રીતે પરિણમતું નથી. પર્યાય અપેક્ષા પરિણમ છે. દ્રવ્ય સ્વભાવ છે એ એવો એ એવું ને એવું રહે છે. સ્ફાટિક એવું ને એવું રહે છે. પાણીની શીતળતા જાતી નથી. જે એનો મૂળ સ્વભાવ હોય વસ્તુનો એમ જ રહે છે. એ નિગોદમાં જાય તો એવું જ રહે છે. એમાં કઈ ફેરફાર થતો એનો જ આશ્રય લેવો, એનાથી જ થાય છે. બીજા કોઈ પોતાનું કલ્યાણ કરવું છે, પોતાની શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે, એ કઈ બીજાના આશ્રય થતું નથી. પોતાની અંદર વેદન ને શુદ્ધતા, નિર્મળતા પ્રગટ કરવી, તે નિર્મળના આશ્રય નિર્મળ થાય છે. પોતે જ છે અને પોતાને જ ગ્રહણ કરવાનું છે, બીજું કઈ નથી. છે તે સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. એટલે આવી ગઈ વાત. દ્રવ્ય સ્વપણાનો ત્યાગ કરી શકે. દ્રવ્ય પોતે પોતાને છોડતું નથી. પોતાને છોડીને બીજા રૂપે થતું નથી. પોતાનું સ્વપણું છોડતું નથી. વસ્તુ સ્વભાવે છોડતું નથી. પર્યાય અપેક્ષા છોડે એમ કહેવાય છે. વસ્તુ સ્વભાવે છોડતું નથી. નાયકની પરિણતિ પ્રગટ થાય, સ્વાનુભૂતિ પ્રગટ થાય તો એની નાયકની દશામાં એ જ્ઞાતાની ધારા છોડતો નથી. ગમે તેવા એના વિભાવ પર્યાય હોય ઉદયમાં તો પણ એ નાયકની ધારા છોડતું નથી. એની ભેદનાની ધારા ગ્રસ્તાશ્રમમાં હોય તો એમને ચાલુ પર્યાય અપેક્ષા છોડતો નથી. ઓલું દ્રવ્ય અપેક્ષા છોડતું. એની પોશાકની ધારા એવી હોય છે, મારી વિભાવમાં એકત્વ બુદ્ધિ રૂપે પરિણમતો નથી. એની સ્વભાવની ધારા ચાલુ જ રહે છે, દરેક ક્ષણે ચાલુ રહે છે. અનાદિ મર્યાદા પણ વર્તે છે. એમ એક બોલ અનાદિ મર્યાદા પણ નિયમ પણ એની મર્યાદા છોડતું નથી. એની મર્યાદાથી બહાર જતું નથી. જેમ સમુદ્ર પોતાની મર્યાદા છોડે નહીં એમ આત્મા મર્યાદા છોડતું નથી. સમુદ્ર એ
એની પાણી બહાર ન આવી જાય. એમ ચૈતન્ય જે અનંત ગુણથી ભરેલો આત્મા એ પોતાની મર્યાદા છોડીને પોતાનું દ્રવ્ય આખું એ બહાર આવીને બીજા હારે ભળી જાય એવું થતું નથી. એના ગુણ ને એની જે પરિણતિ બધી બીજા ભેગી ભળી જાય એવી રીતે એ ઉછળીને બીજામાં ભળતું નથી. એનું તળ એવું નથી કે મર્યાદા સમુદ્ર મર્યાદા મૂકીને એમાં ચૈતન્ય તો દ્રષ્ટાંત છે. આ તો પોતે મર્યાદા દ્રવ્ય મૂકતું નથી, પોતે પોતામાં જ રહે છે. પર્યાય અપેક્ષા એ બહાર ગયો એમ કહેવાય છે. છોડતો નથી મર્યાદા. એ શ્રદ્ધા કરી અને એ રીતે પુરુષાર્થ કરે તો એ બરાબર છે. તો એને કામ લાગે. હા, તો એને એ સમજણ એને કામ આવે. બાકી શ્રદ્ધા કરે તો ભલે બુદ્ધિથી શ્રદ્ધા કરે તો પણ એ હિતનું કારણ છે. પેલા તો જ્ઞાનમાં યથાર્થતા થાય, પછી શ્રદ્ધા બેસતી જાય. જ્ઞાનમાં યથાર્થ થાય, વિચાર નક્કી કરે, વિચારથી નક્કી કરે તો શ્રદ્ધા થાય. વિચાર તો વચ્ચે આવ્યા વગર રહેતા નથી. તત્વના વિચારથી શ્રદ્ધા થાય, પણ શ્રદ્ધા એ મુક્તિના માર્ગમાં મુખ્ય છે. શ્રદ્ધા સમ્યક થાય એટલે જ્ઞાન સમ્યક કહેવાય, પણ જ્ઞાન વચ્ચે આવ્યા વગર રહેતું નથી. વિચારથી જ્ઞાનથી નક્કી કરે છે, વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતું નથી. માતાજીની અમૃત स्वर्णपुरी अति पावन है।